હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો તરતી વખતે એક પણ ગુજિયા ફાટે નહીં અને એમાં પણ એટલું જ સ્ટફિંગ ભર્યું છે ને છતાં પણ આપણે તરતી વખતે એક પણ ગુજિયું ફાટશે નહીં અને એટલા ટેસ્ટી બને છે ને. ફક્ત એક ટ્રીકથી તમે આ રીતે ગુજિયા બનાવશો ને તો એક પણ ગુજિયું તમારું ફાટશે નહીં અને એકદમ ફૂલેલા બનશે. તો તમે ફ્રેન્ડ્સ આ હોળી અને દિવાળી પર હું 2 વખત બનાવું છું, તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. તો આપણે ગુજિયા બનાવવા માટે 1 કપ મેદો લીધો છે, એની અંદર આપણે 2 ચમચી ભરીને ઘી લેવાનું છે. તો અહીંયા ઘીનું મોણ આ રીતે આપણે મુઠ્ઠી પડે એટલું લેવાનું છે. તો અહીંયા થોડું પાણી રેડીને થોડોક નરમ એવો લોટ બાંધવાનો છે, જેમ આપણે રોટલીનો લોટ બાંધતા હોઈએ ને એ રીતે આપણે લોટ બાંધીને તૈયાર કરવાનું છે. અહીંયા એક વાતનું ધ્યાન રાખવાનું છે કે અહીંયા લોટમાં મોણ વધારે પણ નહીં અને ઓછું પણ નહીં, એ રીતે આપણે કરવાનું છે. તો અહીંયા લોટ બાંધીને આપણે સાઈડમાં મૂકીશું. હવે એક કડાઈની અંદર મેં 1/4 કપ જેટલા આપણે બદામ, કાજુ અને દ્રાક્ષ લીધા છે, એને આપણે સારી રીતે સોતે કરી લઈશું. તો અહીંયા લગભગ 1 થી 2 મિનિટની અંદર આપણા ડ્રાયફ્રૂટ્સ શેકાઈ જાય છે, તો એને આપણે નીકાળી લઈશું. તો એક વાસણમાં આપણે એને કાઢી લઈશું. હવે મેં 50 ગ્રામ માવો લીધો છે, તો એને પણ આપણે થોડો સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું. ગુજિયા માવા વગર પણ બનાવી શકો છો, એના બદલે આપણે સોજીથી એકલા પણ બનાવી શકાય છે. તો ડ્રાયફ્રૂટ્સ એની અંદર એડ કરી લઈશું. હવે ફરીથી એ જ કઢાઈની અંદર આપણે 2 ચમચી ઘી લઈશું અને અડધો કપ સોજી લેવાની છે. અહીંયા સોજી તમે નાની કે મોટી કોઈ પણ લઈ શકો છો. તો સોજી સારી રીતે શેકાઈ જાય ત્યાં સુધી આપણે એને શેકવાની છે. ત્યાર પછી એની અંદર આપણે 1 ટીસ્પૂન ઇલાયચી પાવડર અને 1/4 કપ જેટલું મેં અહીંયા ટોપરાનું છીણ લીધું છે, તમે અડધો કપ પણ લઈ શકો છો. તો બધું સારી રીતે શેકાઈ જાય એટલે આપણે એને માવાવાળા મિક્સચરમાં એડ કરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે એની અંદર 1 ટીસ્પૂન ખસખસ પાવડર અને અડધો કપ જેટલી આપણે દળેલી ખાંડ લીધી છે, એટલે કે બુરું ખાંડ લીધી છે, અને બધું જ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે આ રીતે માવાનું સ્ટફિંગ બનાવશો ને તો એકદમ સરસ બનશે. હા, હવે ગુજિયા બનાવવા માટેની આપણે ચાસણી બનાવીશું. તો 1 કપ ખાંડ લીધી છે અને અડધો કપ જેટલું પાણી લીધું છે, અને અહીંયા આપણે ચાસણી નથી કરવાની, પણ એને ખાલી ચાસણી ચીપચીપ થાય ત્યાં સુધી કરવાની છે. તો આની અંદર આપણે 1 ટીસ્પૂન ઇલાયચી પાવડર અને કેસર થોડું લઈશું અને થોડો ફૂડ કલર લઈશું, અને આ રીતનું ચીકણું થાય ત્યાં સુધી આપણે ચાસણી બનાવીને તૈયાર કરી લઈશું. હવે અહીંયા આપણો લોટ સરસ સેટ થઈ ગયો છે, તો એના આપણે નાના લુવા પાડી લઈશું. તો અહીંયા આપણે પૂરીની સાઈઝની આપણે રોટલી વણવાની છે, તો આ રીતે આપણે નાના પૂરી સાઈઝના આપણે લુવા પાડી લઈશું. હવે અહીંયા આપણે લોટને સારી રીતે મસળી લેવાનો છે. જો લોટને સારી રીતે મસળશું ને તો આપણા ગુજિયા છે ને તેલમાં જશે ને તો ફાટી જશે. તો એકદમ સરસ આ રીતે પાતળો આપણે પૂરી વણી લઈશું. તો અહીંયા તમારે એક સરખા બનાવવા હોય તો તમે વાટકીના માપથી કટ કરીને પણ લઈ શકો છો. હવે આપણે એની અંદર આ રીતે સ્ટફિંગ ભરવાનું છે અને એને બંને સેડા એના ફોલ્ડ કરી લઈશું. અને અહીંયા આપણે એને એકદમ પાતળી પણ નથી વણવાની, નહીં તો તૂટી જશે. તો અહીંયા મીડિયમ થિકનેસવાળો આપણે લોટ બાંધ્યો છે ને, તો એકદમ સરસ. હવે આ રીતે બંને છેડા જોઈન્ટ કરી લઈશું. તો જો તમને કાંગરી પાડતા ના આવડતો હોય તો તમે આ રીતે 2 છેડા જોઈન્ટ કરીને ચપ્પુ એટલે કે જે કાંટાવાળી ચમચી આવે છે એનાથી તમે પણ એની ડિઝાઇન આપી શકો છો, અથવા તો જો તમારી જોડે એનું મોલ્ડ હોય તો એમાં પણ તમે બનાવીને તૈયાર કરી શકો છો. તો આ રીતે આપણે કાંગરી પાડી લઈશું, ડિઝાઇન આપીશું. તો આ રીતે તમે બનાવશો તો પણ એકદમ સરસ, લુકવાઇઝ પણ સારા દેખાશે, એટલા સરસ બનશે. તો છેલ્લે આ રીતે આપણે ટક કરી લઈશું. તો આ રીતે આપણે બધા જ ગુજિયા બનાવીને તૈયાર કરી લેવાના છે. ફ્રેન્ડ્સ, એક વાતનું ધ્યાન રાખજો કે અંદર સ્ટફિંગ પણ વધારે નથી ભરવાનું. જો વધારે ભરશો ને તો આપણા ગુજિયા ફાટી જશે. તો હવે અહીંયા આપણે તેલ ગરમ કર્યું છે. તેલ અહીંયા નોર્મલ ગરમ થાય એટલે એની અંદર આપણે બધા જ ગુજિયા જેટલા અંદર આવે એટલા આપણે એડ કરીશું. તો અહીંયા ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને બધા ગુજિયાને આપણે એકદમ સ્લો ગેસ ઉપર જ કરવાના છે. તો આ રીતે આપણે શરૂઆતમાં એને અડશું ને, પણ થોડીક વાર આપણા ગુજિયા તરાઈને ઉપર આવે એટલે એને પલટાવી લેવાના છે. અને અહીંયા એકદમ સ્લો ગેસ ઉપર આપણે જ્યાં સુધી એનો કલર આ રીતે બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તરવાના છે. તો આ રીતે આપણે બધા જ ગુજિયાને તરી લઈશું. અને એક બેન્ચ આવી રીતે ગુજિયાને તરતા લગભગ 10 મિનિટ થાય છે. તો એકદમ સરસ ક્રિસ્પી બનશે. એને હવે આપણે ચાસણીની અંદર એડ કરી લઈશું અને આને લગભગ 4 થી 5 મિનિટ સુધી આપણે એની અંદર રાખવાના છે. તો ફ્રેન્ડ્સ, તમને જોઈને જ ખ્યાલ આવે છે કે આપણા ગુજિયા એકદમ સરસ બન્યા છે. અને આ રીતે બનાવશો ને તો એકદમ સરસ બનશે. અને આ ગુજિયાને તમે એરટાઈટ
ડબ્બામાં ફ્રીજમાં તમે લગભગ 20થી 25 દિવસ રાખી શકો છો. અને જો તમે માવો એડ ના કર્યો હોય ને તો તમે એને મહિના સુધી પણ રાખી શકો છો, એટલા ટેસ્ટી બને છે. તો આ હોળી ઉપર તમે ગુજિયા બનાવ્યા કે નહીં એ મને જરૂરથી કહેજો. અને તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર કહેજો. અને મળીશું ફ્રેન્ડ્સ નવા વિડીયો સાથે. બાય, ટેક કેર.